અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદના ડિમોલિશન બાદ એએમસી એક્શનમાં મહાનગરપાલિકા કોર્ટના આદેશ અનુસાર કાયમી ધોરણે શૈક્ષણિક સંકુલ ઊભું કરશે। ગત મહિને જમાલપુર કાચની મસ્જિદ સામે આવેલા શોપિંગ સેન્ટરના દબાણ દૂર કર્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ કાયમી ધોરણે જમીનનો કબજો મેળવ્યો છે। વર્ષ 2009માં શાળા તોડી એ સમયે મસ્જિદ ટ્રસ્ટ દ્વારા બાહેધરી પત્ર આપવામાં આવ્યો હતો, જે બાદ પણ વેપારીઓ દ્વારા ગેરકાયદેસર શોપિંગ સેન્ટર ઊભું કરી દેવામાં આવ્યું હતું। આ જ મામલે મહાનગરપાલિકા દ્વારા સિટી સિવિલ કોર્ટમાં દાવો કરી નવું બાંધકામ કરવાનો દાવો કરાયો છે। કોર્ટ દ્વારા સમગ્ર મામલે મંજૂરી અપાતા હવે ગેરકાયદે શોપિંગ સેન્ટરના સ્થાને શૈક્ષણિક શાળા શરૂ કરાશે। મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડે શાળાને સ્થળાંતર કરી ટેમ્પરરીલી એ સમયે બાહેધરી પત્ર લખવામાં આવ્યો હતો કાચની મસ્જિદ ટ્રસ્ટ દ્વારા, જેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ જગ્યામાં ફરી પાછું શાળા માટેનું મકાન બનાવીને ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે। શૈક્ષણિક કાર્ય ત્યારબાદ ફરીથી અહીંયા શરૂ કરી શકાશે એ પ્રકારનો બાહેધરી પત્ર 2009માં આપવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ આ શાળાની જગ્યાની અંદર જુદી જુદી દુકાનો બનાવવામાં આવી, ગેરકાયદેસર બાંધકામો ઊભા થયા, જેને તાજેતરની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા છે। જે બાહેધરી પત્ર આપવામાં આવ્યો છે 2009ની અંદર એનો અમલ થાય, ફરી પાછું કોર્ટ કમિશનરની નિમણૂક કરી આ જગ્યાની 4 ખૂંટની અંદરનું વિવરણ થાય, એ વિવરણ પછી એ જમીનની અંદર શાળાનું મકાન બાંધવામાં આવે।